નમસ્કાર દર્શક મિત્રો, મહામંથન મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ તો ગુજરાતમાં દારૂબંધી છે, પણ અવારનવાર દારૂબંધીના ધજાગરા બુટલેગરો ઉડાવતા હોય છે। પણ કેટલાક કિસ્સાઓમાં જો દારૂ પીધેલી હાલતમાં પોલીસ જ પકડાય તો અહીંયા સવાલ એ ઊભા થાય છે કે વાળ ચીભડા ઘડે છે। જી હા, પોલીસ ડિપાર્ટમેન્ટમાં રહેલા કેટલાક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના કારણે આખા પોલીસ બેડાને શર્મસાર થવું પડે છે। તેમની સામે આંગળીઓ ચિંધાય છે, કેમ કે કેટલાક એવા સારા કર્મચારીઓ અને અધિકારીઓ પણ પોલીસ ડિપાર્ટમેન્ટમાં છે જે પોલીસની શાખ બચાવવા, છબી સારી બનાવવા માટે દિવસ રાત મહેનત કરી રહ્યા છે, લોકો સાથે સારો વ્યવહાર કરી રહ્યા છે। પણ અમુક પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ છે તે એવી રીતે કાળી ટીલી સમાન કામ કરતા હોય છે, તેના કારણે સમગ્ર પોલીસ ડિપાર્ટમેન્ટને શર્મસાર થવું પડે છે। ત્યારે વાત કરવી છે અમદાવાદના કે ડિવિઝન પોલીસ સ્ટેશનના ટ્રાફિક પીએસઆઈ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા। જી હા, નારોલ ખાતે કે ડિવિઝન જે પોલીસ ચોકી આવેલી છે ત્યાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર જયેન્દ્રસિંહ છે તે દારૂની મહેફિલ માણતા હોય તે પ્રકારનો આરોપ ત્યાંના સ્થાનિક લોકોએ કર્યો હતો। ત્યારબાદ જે સ્થાનિક લોકોએ કંઈક ભેગા થયા હતા અને તે જગ્યા જ્યાં દારૂની મહેફિલ ચોકીમાં ચાલી રહી હતી ત્યાં દરોડા પાડવામાં આવ્યા અને આ દરોડા દરમિયાન પીએસઆઈને લોકો બહાર ખેંચી લાવ્યા અને લોકોએ વિરોધ નોંધાવ્યો, ઓહાપો મચાવ્યો ને સમગ્ર ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે। આ ઘટના બાદ લોકો આટલેથી નથી અટક્યા। તાત્કાલિક તેમણે કંટ્રોલમાં જાણ કરી કે ડિવિઝનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવનાર જે પીએસઆઈ છે તેઓ દારૂ પીતા ઝડપાયા છે। તેને લઈને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી, જેમાં નારોલ પોલીસે પીએસઆઈ જયેન્દ્રસિંહની ધરપકડ કરી હતી અને તેમની સામે નારોલ પોલીસ સ્ટેશન ખાતે ગુનો પણ નોંધવામાં આવ્યો છે। આ સમગ્ર ઘટનાનો પહેલા વિડીયો સામે આવ્યો, જે વિડીયોમાં લોકો જેવી રીતે પીએસઆઈને પકડ્યા છે, વિડીયો જુઓ। Suspend! બીજા બી હતા જોડે સહકર્મચારીઓ બી બધા લોકો પીધેલા છે। એ થેલીમાં શું છે? થેલી ચેક કરી લો, થેલીમાં બાઇટિંગ છે, થેલી ચેક કરી લો, થેલીમાં બી હશે। કેટલો પીધો સાહેબ?
આપણે જોયું આ જનતા છે, જનતા પૂછી રહી છે પીએસઆઈને, કેટલાક સવાલો કરવામાં આવી રહ્યા છે અને આ સમગ્ર જે ઘટનાક્રમ બન્યો છે તે મામલાના સંદર્ભમાં નારોલ પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટરે પણ નિવેદન આપ્યું છે. શું કહી રહ્યા છે તેઓ, પોલીસે કઈ દિશામાં તપાસ કરી છે અને શું તપાસમાં સામે આવ્યું છે તેમને પણ સાંભળો. ગઈકાલ તારીખ 2/11/2025ના રોજ દાણી લીમડા પીસીઆર મોબાઈલના કંટ્રોલ તરફથી મેસેજ આપવામાં આવેલ કે કે ડિવિઝન ટ્રાફિક બૂથ ઉપર પીએસઆઈ પીધેલી હાલતમાં છે. જે અનુસંધાને તાત્કાલિક પોલીસે પહોંચી ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે. સાહેબ, આરોપીની નોકરી ક્યાં છે અને શું કરે છે? આરોપી પીએસઆઈ તરીકે કે ડિવિઝન ટ્રાફિકમાં ફરજ બજાવે છે. સાહેબ, આખું નામ શું છે એમનું? જયેન્દ્રસિંહ ગિરવતસિંહ વીરપુરા. સાહેબ, આગળની કાર્યવાહી શું કરવામાં આવશે? આગળ હાલ તપાસ ચાલુ છે. પ્રાથમિક માહિતી શું સામે આવી કે એમને દારૂ પીધો તો શું હકીકત હતી પ્રાથમિક તપાસમાં? એ એફએસએલ આધારિત આગળની તપાસ ચાલુ છે. ઘટના બાદ અમદાવાદના પૂર્વ ઝોનના ટ્રાફિક ડીસીપી દ્વારા તાત્કાલિક ધોરણે આમાં પીએસઆઈ જયેન્દ્રસિંહને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ને હાલ આ સમગ્ર જે ઘટના બની છે તેના કારણે અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને પોલીસની શાખ ઉપર પણ સવાલ ઉઠ્યા છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું, એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.